કેમ છો અમારા કલેજાઓ, સ્વાગત છે ફરી તમારા નવા બ્લોગમાં। તો કેમ છો બધા મજામાં? તો મિત્રો આજે જવાનું છે આપણે નહીં, હું તમને નહીં કહું મિત્રો, ના તમને નાજીને કહીશ। તો અત્યારે મિત્રો આપણે આપણે જગ્યા પગેથી ત્યાં અને મિત્રો એ જગ્યાનું આમરણ અને મિત્રો અમે આવ્યા છીએ દાવલ છે અમે દરગાહ જે અમારા કુળપીર છે મિત્રો। અંદર તો મોબાઈલ લઈ જવા નથી દેતા અને બહારથી તમને ડિસ્પ્લે પર ફોટો શો થઈ જાય તો એનાથી સલામ કરી લેજો। મિત્રો આ છે દાવલ શેપીની દરગાહ અને મિત્રો તમે પણ જોઈ શકો છો દરગાહ પણ મોટી છે અને આવેલી છે આમરણની અંદર। તો મિત્રો આપણે હતા હોટ લીધો મિત્રો ત્યાંથી મેં આમરણથી નીકળ્યા તો આઈ એમ વેરી સોરી તમે એનો બ્લોગ શૂટ ન કર્યો। અને મિત્રો અહીંથી જવાનું છે જુનાગઢ સાઈડ। મિત્રો જુનાગઢ સાઈડ અહીંથી નીકળવાનું છે હોટેલેથી અને મિત્રો થોડીક મજા નહોતી એટલે બ્લોગ શૂટ ન કરી શકો। મિત્રો આપણે પહેલાં પેટ પૂજા કરી લઈએ। તો ફાઇનલી આપણે જમવાનું આવી ગયું છે, મંચુરિયન છે, રોટલી છે, પાપડ છે અને બીજું છે છાશ ને એવું। ફાઇનલી આપણે લિફ્ટમાં આવી ગયા। હાલો મિત્રો ફાઇનલી આપણે રૂમમાં આવી ગયા છીએ। રૂમ કંઈક આવો છે, અહીંયા કંઈક આવું છે, બોર્ડ જેવું છે, એસી, અહીંયા કંઈક વિન્ડો છે, સ્લાઇડિંગ વિન્ડો, અહીંથી પ્યારો નજારો આવે। અહીંયા કંઈક એવું છે મિત્રો છે ને તમને બાલ્કની દેખાડે। જો આવી ગયા બાલ્કનીમાં, એસીનું કમ્પ્રેસર છે। ખોલતો નહીં કઈ આ ખુલે કેમ? આમ એ ખોલતું નહીં, હું સારો કરી કેમેરો હોય મિત્રો અહીં કંઈક પ્યારો નજારો આવે છે। હું નીચે પાણી ભરેલ છે કેટલા પડી હવે આપણે ગાડી આવી ગયા। તો મિત્રો તમે જોયું હા જી મિત્રો બ્લોગ મોટો થઈ ગયો છે તો બ્લોગને આપણે એન્ડ આપીએ। તો મારા બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો। અમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।